રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે, કારણ કે સામાજિક કાર્યક્રમો હોય કે રાજકીય કાર્યક્રમો હોય તે અમુક વખત એવી વાત કરે કે કોઈ રાજકીય પક્ષ અથવા તો કોઈ સમાજ અને ઇતિહાસને ક્યાંક ને ક્યાંક વિવાદમાં મૂકતી હોય છે અને ઘણી વખત એ એટલી ગરમાવો રાજકીય અને સામાજિક રીતે લાવતી હોય છે કે તેના પર ચર્ચાઓ થતી હોય છે, ઘણા બધા સવાલો થતા હોય છે। આ વખતે પણ એવું થયું છે। એક સામાજિક કાર્યક્રમ હતો સ્નેહ મિલનનો, એમાં મોહમ્મદ ગજની છે તેને નીતિન પટેલે કૂતરા સાથે સરખાવ્યા છે। તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો ઇતિહાસને આપણે ક્યારે બદલાવી ન શકીએ, તેના વિશે ટીકા ટિપ્પણી કરતા પહેલા પણ આપણે વિચાર કરવો જોઈએ, કારણ કે અધૂરી માહિતી છે ક્યારેક છે આપને કહેવાય કે સમસ્યાનું આપણા માટે સર્જન કરતી હોય છે। આવું જ થયું છે। મહેસાણામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળનું સ્નેહ મિલન યોજાયું, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આકરા તેવરમાં જોવા મળ્યા। તેઓએ સોમનાથ મંદિર પર હુમલો કરનાર મોહમ્મદ ગજનીની સરખામણી કૂતરા સાથે કરી હતી। કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર અને તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેમણે સૂચક નિવેદન આપ્યું। તેઓએ સોમનાથ મંદિરના લૂંટારા મોહમ્મદ ગજનીની સરખામણી કૂતરા સાથે કરી। તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે કૂતરો ગમે ત્યાં જાય તો પેશાબ કરે। ગજનીનું લક્ષણ લૂંટ કરવાનું અને મંદિર તોડવાનું હતું। નીતિન પટેલે વધુમાં કહ્યું કે મોહમ્મદ ગજની લૂંટારો હતો, તેણે 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું, પરંતુ તેનું બીજું એક લક્ષણ એવું હતું કે લૂંટ તો કરે જ પણ મંદિરો તોડી નાખતો હતો। ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરું ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે। મોહમ્મદ ગજનીનું પણ આ લક્ષણ હતું, લૂંટ કરે, બેન દીકરીઓને ઉઠાવી જાય અને હિન્દુ મંદિરો તોડી પાડે। સમગ્ર ઘટનાને લઈને નીતિન પટેલ છે તેમણે હુંકાર કરતા ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે તેવી પણ વાત કરી। સાથે જ કહ્યું કે ઔરંગઝેબ અને ગજની જેવા આક્રમણખોરો છે હિન્દુ ધર્મને કઈ નુકસાન પહોંચાડી શક્યા નહીં, અને સરદાર પટેલે દરિયાનું પાણી હાથમાં લઈને સોમનાથને ફરી ભવ્ય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે તેવી પણ વાત કરી હતી। બીજી તરફ મફતલાલ ગ્રુપના વારસદાર પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનું નીતિન પટેલે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે। શું કહી રહ્યા છે નીતિન પટેલ, આવો નજર કરીએ। યાદ રાખ્યો છે, જેમ મેં કીધું ને, સમય સાથે ના ચાલીએ તો સમય આપણને પાછળ રાખી દે છે। એમ ભૂતકાળને જો ભૂલી જઈએ, ઇતિહાસને જો ભૂલી જઈએ તો આવનારો સમય, આવનારી પ્રજા આપણને માફ કરતી નથી। પણ આપણે બધા સદભાગી છીએ કે આપણે હિન્દુઓ, આપણે સનાતનીઓ એ ભૂતકાળને ભૂલ્યા નથી। આપણે બધાએ હજારો વખત સાંભળ્યું છે, ઇતિહાસમાં વાંચ્યું છે, પુસ્તકોમાં વાંચ્યું છે, નવલકથાઓમાં વાંચ્યું છે, અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં વિદેશી આક્રમણકારો જે મોટે ભાગે મુસ્લિમો હતા, એ મુસ્લિમોએ હજાર વર્ષ પહેલાં આપણા ભારત ઉપર મોટા મોટા આક્રમણો કરેલા। અફઘાનિસ્તાનથી આવે, ગજનીથી આવે, બીજા પ્રદેશથી આવે અને આપણા ભારતમાં આવે અને ભારતને લૂંટે, ભારતના લોકોની મિલકતને લૂંટે। અને એના કરતાં ખરાબ જે એમણે કર્યું કે એમણે આપણા મંદિરોને લૂંટ્યા। આ મોહમ્મદ ગજની જે હતો, એનું નામ બધાએ સાંભળ્યું છે, એ લૂંટારાનું, એ લૂંટારો હતો। એ લૂંટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર 17 વખત એણે લૂંટ્યું હતું, અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું, હીરા, ઝવેરાત, ચાંદી જે ભક્તોએ, એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય, ભગવાનને અર્પણ કર્યું હોય, એવું સોનું, ચાંદી, જર ઝવેરાત આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો। અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો। જેમ મારે સરખામણી ના કરાય, પણ તમને કહું, ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે। એમ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે,
અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો. એમના મનમાં એમ હતું કે અમે આ મંદિરો લૂંટી લઈશું, અમે આ મંદિરો તોડી નાખીશું, આ જર ઝવેરાત, સોનું ચાંદી બધું લૂંટી જઈશું, એટલે હવે નવા મંદિરો કોઈ બનાવશે નહીં. પણ એ ગજનીઓ આવ્યા ને ગયા, બીજા કેટલાય આવ્યા ને ગયા, મોગલો આવ્યા ને ગયા, ઔરંગઝેબ આવ્યો ને ગયો, પણ એ બધાએ જે વિચાર્યું હતું કે અમે હિન્દુ ધર્મને, એના મંદિરોને કાયમ માટે નુકસાન કરશું, પણ એ હંમેશા ખોટો પડ્યો. આપણા હિન્દુઓએ, ગરીબ હોય કે તવંગર હોય, ભાઈ હોય કે બહેન હોય, ખેડૂત હોય કે વેપારી હોય, રાજા હોય કે રંક હોય, એ બધાએ જે તે જમાનાની અંદર આ લૂંટાયેલા મંદિરો, આ તોડાયેલા મંદિરો એ ફરીથી એમની શક્તિ પ્રમાણે, એમની તાકાત પ્રમાણે એ બાંધેલા. અને આવું તો અનેક વર્ષ સુધી, સદીઓ સુધી ચાલ્યું. કારણ કે આપણે ભારત એ વખતે દેશ નહોતો, હિન્દુઓ બધા વહેંચાયેલા હતા. હિન્દુઓના રાજા, રાજવીઓ, રજવાડા એ જુદા જુદા નાના મોટા હતા. આપણામાં એકતા નહોતી, એટલે આ લોકોને આપણને લૂંટવામાં અને મંદિરો તોડવામાં સરળતા રહેતી હતી. પણ એમને ખબર નથી કે આ હિન્દુ ધર્મની તાકાત એવી છે, આ ભાગવદ્ ગીતા હોય, આ રામાયણ હોય, એમાં એવી શક્તિ છે કે આ હિન્દુઓને પ્રેરણા આપે છે. અને એ પ્રેરણાના કારણે ભલે આ ગજનીઓ અને ઔરંગઝેબોએ આપણા મંદિરો તોડ્યા, લૂંટ્યા, પણ આપણા હિન્દુઓએ ફરીથી વારંવાર બધા મંદિરો બનાવ્યા. અને ઇતિહાસ તો અત્યારે સર્જાયો કે જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો. સાથે જ આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જે પ્રમાણે નીતિન પટેલે વાત કરી છે તેને લઈને ક્યાંક વિવાદ હવે ઉપડશે અને ક્યાંક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે જે પ્રમાણે નીતિન પટેલે નિવેદન આપ્યું છે, ઇતિહાસની વાત કરી છે, મોહમ્મદ ગજનીની સરખામણી છે તેમણે ગુજરાત સાથે કરી છે, તેને લઈને હવે ફરી ક્યાંક છે તેમનું સૂચક નિવેદન તેમને મુશ્કેલીમાં મૂકે તેવું દેખાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.